આપણે જે દાખલો કરીએ છીએ ને આ દાખલાને પણ સાર્થક કરવાની રીત છે અને એ સાર્થક ક્યારે થાય કે જ્યારે કોઈ પણ આપણે કાર્ય કરીએ ને તો એની અંદર મહારાજે વચનામૃતમાં આ જ વસ્તુને અલગ ભાષાની અંદર અલગ દ્રષ્ટાંત સાથે સમજાવી મહારાજે કીધું કે કેવળ ઇન્દ્રિયોએ કરીને તમે કામ કરશો, કેવળ શરીરે કરીને કામ કરશો ને તો એટલું પરમાત્મામાં હેત નહીં થાય, પણ જો ઇન્દ્રિયની સાથે સાથે મન, બુદ્ધિ, અહંકાર એની અંદર જોડાશે અને એનાથી વિશેષ જ્યારે જીવ એની અંદર રેડાશે ને ત્યારે ભગવાનની અંદર હેત થશે. આપણે જે ભક્તિ કરીએ છીએ, આપણે જે કાર્ય કર્યું છે અને એ કાર્યની અંદર તો અડગ રહેવાય. નહીં તો ઘણા કે મહારાજ કે આપણે વચનામૃતમાં પૂછ્યું કે પહેલા સત્સંગી હતો, ભગવાનનો મહિમા જાણતો હતો, સત્સંગમાં ભક્તિ કરતો હતો અને પછી કેમ ચલાયમાન થઈ ગયો, આવું વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે એનો ઉત્તર કીધો કે એને પહેલેથી હતો જ નહીં, એ ખાલી દેખાવ માટે દેખાતો હતો. આ મહારાજના શબ્દો છે. તો કહેવાની પાછળનો કેવળ બાહ્ય જગતની અંદર આપણે જે દેખાવ કરીએ છીએ, સારા સારા કદાચ વસ્ત્ર પહેરીએ કે સારા ટીલા ટપકા કરીએ, કંઠીઓ પહેરીએ, ઘણાને હોય ને કે સુખડની ચંદનની જ કંઠી જોઈએ, પણ કંઠી પહેરીને એની જે મર્યાદા છે, એને જે મહિમા છે એ ન હોય, પછી હોનામાં મઢીને પહેરો તો શું ફેર પડે છે? બાપુજી ઘણી વખત દ્રષ્ટાંત આપે, પહેલાના જમાનામાં, હવે તો ઓછા થઈ ગયા, પેલા હિપ્પીઓ આવતા, પેલા આમ ચરસ ગાંજો ને બધું અંગ્રેજ વિદેશીઓ આવતા અને ચરસ ગાંજા હિમાલયોની અંદર બધા પડે હોય ને એને તમે જુઓ ને તો ગળામાં રુદ્રાક્ષની માળા હોય, માટે માટે જટાન રાખી હોય, આમ દેખાય ઋષિ જેવા, દેખાય ઋષિ મુનિ જેવો વેશ લાગે, પણ કર્મ કેવું હોય? એ કર્મથી ઋષિ જેવા કર્મ હોય નહીં. તો કહેવાની પાછળનો બાહ્ય આડંબરને જગતની અંદરથી આપણને જે પ્રાપ્તિ થાય છે ને એ પરમાત્માના રાજીપાની પ્રાપ્તિ નથી અથવા પરમાત્માની પ્રાપ્તિ નથી. એને પ્રાપ્ત કરવા માટે તો અંદરથી પરિવર્તન લાવવું પડે, અંદરથી નિષ્ઠાને દ્રઢ કરવી પડે, અંતરાત્માને શુદ્ધ કરવો પડે. જ્યાં સુધી અંતર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પરમાત્માની આપણે નજીક નથી જઈ શકતા. અને એ કરવા માટે આ બધાને એમ લાગે કે આ બધું જેમ આપણે કીધું ને કે એવું આત્મદ્રષ્ટિ કરવી સહેલીથી થોડી છે, આત્મદર્શન કરવા સહેલા થોડી છે, પણ મહારાજ કીધું દાખલો કરો ને તો અમે મદદ કરીએ. જો તમે દાખલો ન કરો અમે મદદ કોની કરીએ? તમે દાખલો કરો. અર્જુનજીએ જયારે ધનુષ મૂક્યું ને ત્યારે ભગવાન જો ધારત તો પોતે સંકલ્પ માત્રથી ઉત્પત્તિ, પાલન, પ્રલય કરવાની જેની સામર્થ્ય હોય એ મહાભારતનું યુદ્ધ પૂરું ન કરી નાખત. અને અંતે તો એમને જ કર્યું ઐશ્વર્ય શક્તિ દ્વારા, પણ છતાંય ભગવાનને નિમિત્ત હતું. મહારાજ કે ભાઈ જો હું સારથી બનીને રહું પણ યુદ્ધ તો તારે કરવું પડે. એમ આપણા જીવનની અંદર જે આપણે અધર્મ સાથે યુદ્ધ કરવાનું થાય, અંતરશત્રુ સાથે યુદ્ધ કરવાનું થાય, એના માટે તો આપણે આત્માના ઘોડા ઉપર બેસવું પડે. આપણે જાતે એના ઉપર સવાર થઈએ ને ત્યારે, એટલા માટે મેં શરૂઆતમાં એક શબ્દ કીધો, આપ મોયા વગર સ્વર્ગે જવાતું નથી. જાત મહેનત કરીને તમારે પોતાના ગુરુનું કામ માત્ર ઉપદેષ્ટાનું છે. આ વાત બહુ સમજો. ઘણાએ એનો અર્થઘટનને અતિરેકમાં લઈ જાય છે. ગુરુનો મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે, પણ ગુરુનો મહિમા કલ્યાણ પ્રદાતાનો નથી, કલ્યાણનો માર્ગ બતાવનાર સુધી સીમિત છે. ગુરુની વ્યાખ્યા તમે જુઓ તો ગોવિંદ દિયો મિલાય. શું કીધું? બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો મિલાય. તમને ભગવાન સુધી પહોંચાડવાનું કામ જ માત્ર ગુરુનું છે. બાકી ભગવાન તમને સ્વીકારે કે ન સ્વીકારે એના માટે મહેનત તમારે કરવાની છે ને રાજીપો એને કરવાનો છે. આમાં અટામણનું કંઈ કામ આવતું નથી.